બોલીએ મોગલ માત કી। બધા થોડીક વાર બેસી જાઓ। ભગવતીના સાનિધ્યમાં આવી ભગવતીની એક બે વાતો કરવી છે, માની વાતો કરવી છે। આપ બધા ગરબા રમ્યા છે એટલે મને ખબર છે પાછો આપણે ગરબાનો જ રાઉન્ડ લેવાનો છે, પણ આ ભગવતીના સાનિધ્યમાં, માના સાનિધ્યમાં બેઠા છીએ। જગદંબાના સાનિધ્યમાં બેઠા છીએ, માના સાનિધ્યમાં બેઠા છીએ અને ભગવતીની વાતો કરવાની છે। મારો અવાજ બધાને આવતો હોય તો બધા થોડાક આ બાજુ ઢુકડા ગોઠવાઈ જાઓ। માં ચિંતા વિઘ્ન વિનાશિની મધુ કમલાસિની શત વિષહથી મહંસવાહિની મોહે દુર્ગા તું દેહુ ચુમા। માટે જગદંબા માં તું જોગણી માડી જપિયતી હારો જાપ। અખંડ જાય તોડા દીવડા ભરે માડી જપું દિન રાત। તો યુદાનમ યપાનમ ચહિન ચહિન માતાન દાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેખી। તો યતુલિત બલધામમહેમ શૈલાભમહેમ જ્ઞાનીનામાર્ગદંડમ રઘુપતિ પ્રિયમ ભક્તમ વાત જાતમ નમામિ। આય ભગવતી કલ્યાણેશ્વરી, ભગવતીના સાનિધ્યમાં મળ્યા છે। એમાંય બાપુનો 29મો જન્મદિવસ, શ્રાવણ મહિનો। ભગવતી માં મોગલ જ્યાં સાક્ષાત બિરાજમાન હોય, માણસ કદાચ રડતું રડતું આવે ગોવિંદભાઈ તો હસતું હસતું જાય। આ કલ્યાણેશ્વરી માં મોગલનો થડો એવો છે બા। બચ્ચુ બાપુ જો અમારા એમ કહેતા હોય વઢવાણમાં ખન્નું એક મેં કાંઈક બ્રહ્માંડ થાપે અને ખન્નું એક મેં કાંઈક બ્રહ્માંડ ઉથાપે, ઈ ભગવતી ઈ મોગલ અને એના સાનિધ્યમાં મળ્યા છીએ ભલા માણસ। જનની શાસ્ત્રો જો એમ કહેતા હોય કે જનની તવ પદ રેવું એકન કન ધરિયો શીશ। એ ભગવતી તારા જ્યાં ડગલા પડતા હોય, તારા જ્યાં પગલા પડતા હોય, જનની તમ પદ રેવું એકન કન ધરિયો શીશ। તાકે પુન પ્રતાપ તે અવની પે ભયે ઈ। એના પુન પ્રતાપ થી દેવતાઓ પૂજાય છે, એના પુન પ્રતાપ થી બધા પૂજાય છે ભલા માણસ। ભાઈ પાછળ વાસ્તુ દોષ ન લાગતો હોય તો આ બાજુ બેસી જાવ ને બધા। આમાં હું ધૂણે એનો વિરોધી નથી ભાઈ, મને થોડું વોલ્યુમમાં પણ કઈક ઘટે મને। ધૂણે એનો હું વિરોધી નથી, પણ આમાં અમારે શું ભુવન જેમ ઓથાર હોય, ઓથાર ઉતરી જાય ને તો બધું ઉતરી જાય એમ। કારણ કે માના સાનિધ્યમાં મળ્યા છીએ સાહેબ।
રાવણને મારવા માટે થઈને ભગવાન રામને 18 પદમ સેન લઈને જવું પડ્યું. કૌરવોને હણવા માટે થઈને ભગવાન કૃષ્ણ ચંદ્રમણીને 11 અક્ષૌહિણી 18 અક્ષૌહિણી સેનાને લઈને ઊભું રહેવું પડ્યું હોય. પણ આ જગદંબા આ બુઢીએ જ્યારે ડગલા માંડ્યા, ઈ સેન લઈને નહોતી ગઈ સાહેબ, ઈ તો એકલી ગઈ હતી. હમંકી બહારની ગી કસી દુતાડીએ વાગીએ ડમર ડાકી 18 ગોર લંબાવ્યો ત્યાં યુદ્ધ મંડાણું હોય. અને આ જગદંબા ચંડ અને મુંડને મારવા માટે ગઈ હોય, રક્તબીજને રોડવા માટે ગઈ હોય, ઈ સેન લઈને નહોતી ગઈ સાહેબ. ઈ એકલી ડગલા માંડ્યા હતા. ઈ ભગવતી એના સાનિધ્યમાં, માના સાનિધ્યમાં મળ્યા છીએ. માં કેવડી વિશાળ છે. એક નાલ વગાડવા વાળો માણસ બાપુ બેઠો બેઠો જંગલમાં એટલી સરસ મજાની નાલ વગાડે છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ 15 દિવસના વાણા વાઈ ગયા. એમાં બકરીનું બચ્ચું આગળ આવીને રોજ બેસી જાય. એટલે સંગીતકારના મનમાં પ્રશ્ન થાય છે કે બકરીના બચ્ચાને મારા સંગીતમાં શું ખબર પડતી હશે? બકરીના બચ્ચાને મારા સંગીતમાં શું ખબર પડતી હશે? એટલે એને પ્રશ્ન કર્યો કે મારા સંગીતમાં તું કઈ જાણે છે? બાપુ બકરીના બચ્ચાએ ના પાડી કે ના ભાઈ, તું શું વગાડે છે એની હારે મને કાંઈ નિસ્બત નથી. તો 15 દિવસથી આગળ આવીને શું કામ બેસી જા છો? અને ત્યારે બકરીનું બચ્ચું એટલું બોલ્યું હતું કે હે સંગીતકાર, તારો કયો તાલ વાગે છે, તું શું વગાડે છે એની હારે મને કાંઈ નિસ્બત નથી. પણ તારી જે આ નાલ છે અને નાલના જે 2 પડ છે ને, એ મારી માના ચામડામાંથી બનેલા છે ને એની ઉપર ઠપાટ પડે એટલે મને એમ થાય કે મને મારી માં બોલાવતી હોય ને, એટલા માટે હું આગળ આવીને બેસી જાઉં છું. ભલા હા, ઈ ભગવતી, ઈ જગદંબા, ઈ મોગલ. હે ખન્નું એક મેં કાંઈક બ્રહ્માંડ થાપે, ખન્નું એક મેં કાંઈક ઉથાપે. એક ક્ષણમાં તોફાની છોકરું જેમાં ફુગાને ફોડી નાખે એમ બ્રહ્માંડના અંડનું ચૂર્ણ કરી નાખે. ઈ ભગવતી છે, એના ખોળામાં બેઠા સાહેબ. હમણાં દીકરીઓ રાહડા રમતી હતી ને, તો એ બાપુ દ્રશ્ય એવું લાગતું હોય કે ભગુડાથી મોગલ આવી હોય, મઢડાથી હોનબાઈ આવી હોય, મોણિયાથી નાગબાઈ આવી હોય, અને કલ્યાણથી આઈ કલ્યાણેશ્વરી રમતી હોય, અને નાની નાની દીકરીઓ રાહડા લેતી હોય ને, ત્યારે એમ લાગતું હતું તો કે આઈ મોગલના સાનિધ્યમાં મોગલ ખુદ આઈ રમતી હોય. ભલા માળા, ઈ જગદંબા, ઈ માના સાનિધ્યમાં બેઠા છીએ સાહેબ. હે ભગવતી તો ભગવતી છે, માં તો માં છે સાહેબ. મારે વિશેષ આપનો સમય નથી લેવો. હજી ધુરંધર જે ગુજરાતનું ગૌરવ કહેવાય સાહેબ, જેમને સાંભળવા એક લાવો કહેવાય. આજ અમને પણ એક મને ખબર છે ભાઈ, મેકઅપ વાળી માતાજી ન હોય કોઈ દી, મેકઅપ વાળી માં ન હોય, મેકઅપ વાળી માતાજી ન હોય બાપુ. પણ જગદંબાના સાનિધ્યમાં બેઠા છીએ, માના સાનિધ્યમાં બેઠા છીએ. એક 5 મિનિટનો મારે એક પ્રસંગ કેવો છે. જગદંબાની તાકાત શું હોય, માની ત્રેવડ શું હોય. લગભગ ઘણી બધી જગ્યાએ આ મેં પ્રસંગ બોલ્યો છું. મને બહુ ગમે છે, મને બહુ વાલો લાગે છે, કારણ કે માની ત્રેવડ એવી છે, જગદંબાની તાકાત એવી છે. સોરઠની ધરતી ઉપર એકવાર ડુકાર પડ્યો. ગાયે મકોડા ભરખિયા, ત્રીએ તજા બાળ, વડ વેલો ફળને લાખા ફળના તારા દેહમાં પડ્યો ડુકાર. અરે મુરધર મુવાડા ગુર્જર ખંડ ગિયા, છોરું ને ઢોરું છંડિયા, પછી પાતરી હા પડ્યા. માણસ પોતાના આયખાને બચાવવા માટે થઈને અંધડી ડોટું તાણે છે. ક્યાં જાઉં, શું કરું, ક્યાંય આશરો ન મળે. એમાં એક દેવાનંદ ભેડા નામનો ચારણ બાપુ લમણે હાથ દઈને બેઠો છે. આ બાજુ એમના ધર્મપત્ની ચારણ જગદંબા બેઠા છે. દેવાનંદને પૂછે છે કે દેવાનંદ શું કામ મૂંઝાણો છો? અરે ગાંડી, આ કાળ મહારાજ પલોઠી વારી અને ધરતી ઉપર બેસી ગયા છે, અને મારા જે પ્રાણથી પ્યારા પહોળા છે એ કાળ મહારાજના જડબામાં હોમાઈ જાય, એ હું જોતા નથી જોઈ શકતો, ભારી નથી શકતો. મારા પ્રાણથી પ્યારા પહોળા સાહેબ, માલધારીને પ્રાણથી પહુથી પ્યારું બીજું કોઈ હોય નહીં. એનું ઈ જ મૂડી છે, ઈ ધન છે એનું સાહેબ. એક હગાવાલાને પોતાના છોકરાને માલધારી એટલો પ્રેમ ન કરે જેટલા એના પહોળાને ઈ પ્રેમ કરતા હોય. ભલા માણસ
સાહેબ ઈ લમણે હાથ અડીને બેઠો છે. ટૂંકમાં પ્રસંગ કહું છું. સારે ને કીધું કે દેવાળન બેનબાને ત્યાં દિનમાન ટેકો લઈ ગયો છે, બેનને ત્યાં હગાડ છે, થોડાક રૂપિયા ને ઘાસચારો લઈ આવી ને તો આ દુકાળનું વરહ આપણે પાર પડી જાય. અરે ગાંડી, હું ભાઈ છું, મારે બેન પાસે કયા મોટે લાંબો હાથ કરવો કે બેન મારી પાસે કાંઈ નથી. કારણ કે બેન અને ભાઈનો જે પ્રેમ છે ને બાપ, હમણાં થોડા દી પહેલા જ રક્ષાબંધન ગઈ છે બાપ. જેનો ભાઈ વિદેશમાં રહેતો હોય અને આય બેનને ઠેહ લાગે ને તો કચ્છ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની જે સંસ્કારી દીકરી હોય ને તો ઓવારણા લઈને કેતી હોય ખમા મારા વીરને ઘણી ખમા. બાપ આ બેનનો પ્રેમ છે. અન્ન બીજાનું ખાતી હોય, રોટલા બીજાનું ખાતી હોય, પણ ભાઈને જરાક દુઃખ પડે ને તો બેનની આંખમાંથી આહુડાના ધોરિયા છૂટી જાય, જગદંબાઓ ને માનતા કરવા માંડી જાય. ભલા માણસો, ઈ બેન અને ભાઈનો પ્રેમ છે. દેવાળા બેનબાને ત્યાં દિનમાન ટેકો લઈ ગયો છે. જગદંબાની કૃપા છે, મુરલીધર મહારાજના ચારે હાથ છે. બેન પાસેથી થોડાક રૂપિયા ને ઘાસચારો લઈ આવે ને તો આપણે આ દુકાળનું વરહ પાર પડી જાય. હો ચારણ જગદંબાને પગે લાગી ઘોડીની ઉપર અસવાર થયો. પણ કાળ કેવો હતો! કાળે જે દેશ નાગેર ઉધડ કર્યા પ્રથમના ભાગમાં, ન્યાથી પરવડ્યો ઘણી ત્રોટી રેત 20 કર્યા. અરે પ્રાચીએ ફોજલીએ હાથ આટા ફેર્યો, ઓખો બરોડો એને ચડાઈમાં ઉરમાં ગયો હાલાર અને આવતા પુરમાં. જુનાના ન્યાથી હલાઈવા ઝાડવા રહ્યો નહીં, ન્યા કોઈને બળદિયો નાડવા, ન્યાથી મંડી ગયો કચ્છમાં ત્રાડવા, ગદબી ભુદને મારે વાડે ગયો, થાનકે થાનકે ઘણો હરાડો થયો. અરે લોટો જોટો કરી માલ સિંધનો લીયો, પછી ક્રાસી જઈ મુકામ જબરો કયો, ન્યા બંદરના વાણને મંડી ગયો બોડવા, ધંધોડી મેદની મંડ્યો ધમરોડવા, વાગડના લોકને રહ્યું નહીં કઈ રોડવા, વણિકોને રહ્યું નહીં કઈ ત્રાજવે તોડવા. ઈ રે 34 નો નદીયો રૂજવા અને ભેંકારી આવ્યો મલકને ભૂંજવા. સાહેબ આવો હાજો ડુકારો. જગદંબાને ઠપકા દેતો જાય છે કે હે માં, હે ભગવતી, તારે મને આવા દિવસો દેખાડવા હતા. ટૂંકમાં પ્રસંગ કહું, બનેવી સાહેબ નું ગામ આવ્યું છે ને બનેવી સાહેબ ને ધોમ ધોમ સાહેબ હિંડોળા ખાટે હિંચકે છે, હોકો પીવે છે ને આ બાજુથી એના હગાને આવતો જોયો એટલે એમની પત્નીને કીધું જોજે હો, તારો ભાઈ આવે છે કાંઈક માગવા આવતો હશે. હે તો કે તારો ભાઈ દેવાણંદ આવે છે કાંઈક માગવા આવતો હશે. અને ઈ ઘર તો હવે ભાંગી ગયું. કદાચ રૂપિયા માગે, ઘાસચારો માગે, અનાજ માગે તો ના પાડી દેજો. એટલું નહીં, મારું પૂછે કે ક્યાં ગયા તો કહી દેજે 12 ગામ ગયા, તમારે હગા ઘરે નથી. ભલા માણસ, હે આટલું એ કેમ સમજાતું નથી? અમીરસ કોઈ પણ પાતું નથી, તોય ઉભા છો મૂર્ખ આશા ધરી. આ જગતમાં સ્વાર્થ બિન ઝેર પણ કોઈ પાતું નથી. અરે છતને તો છાયા ઘણી, અછતને કોણ આપે? 1 લાખ રૂપિયા આપણી પાસે હોય ને તો 1 લાખ દેવા વાળા જગતમાં 1 લાખ મળી જાય. હો પણ જેથી ટિકિટ નો વેદ ન હોય ને ત્યારે ઈ એમ કે ભાઈ અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. આ વખત છે, આ સમય છે. સાહેબ પોતાના હગાને આમ બીજા રૂમમાં જાતો જોયો ને આ ધરતી જગ્યા આપે તો હમાઈ જવાનું મન થયું, પણ ક્યાં જાઉં, શું કરું? બેનને મળ્યા સિવાય તો જવાશે નહીં. બેનબાને હાકલો કર્યો. બેને હળી કાઢી અને ડેલી ખોલી ભાઈના ઓવારણા લીધા, એના દુખણા લીધા, એના મીઠડા લીધા. ભાઈ ઘોડીનું પલાણ છાંડો ના બેન, મને મોડું થાય છે. ભાઈ આવું નથી તો કે ના બાપ મને મોડું થાય. આ તો હું તો અહીંથી નીકળો તો મને એમ થયું કે મારી બેનના ખબર અંતર પૂછતો જાઉં, બેન સુખી તો છો ને? પણ બેનની આંખમાં ઉના ઉના આહુડા આવીને થંભી ગયા હતા કે આજ મારો માડી જાયો ખાધા વિનાનો કેમ ગયો જાય. માં છે ઈ રડતી હતી, બેઠી બેઠી રડવા માંડી. ભાઈ આ બાજુ ઘોડી લઈ અને પોતાના ગામ તરફ મળી ગયો. જગદંબાને ઠપકા દેતો જાય. ટૂંકમાં પ્રસંગ કહો, એનો દીકરો વાડીએથી આવ્યો ને પૂછું માં શું કામ રડે છે? આ જગતનો કયો એવો દીકરો હોય બાપુ કે માને રોતી જોઈ શક્યો? માં શું કામ રોવે છે? તારો મામો આવ્યો તો. શું થયું માં? તારા બાપને તારો મામો આજ આવ્યો તો પણ મુઠ્ઠી જાય રે મોંઘો પડ્યો. હે તો કે તારા બાપને તારો મામો આજ મુઠ્ઠી જાય રે મોંઘો પડ્યો. અને સમજુ દીકરો હતો સાહેબ. બાપને એટલા બધા ઠપકા દીધા પિતાજી, એટલા બધા રૂપિયા, અનાજ, વૈભવ, ઘાસચારો
અને એવડી મોટી સાહેબીમાં આપણે આડોટીએ અને આપણા હગાને, આપણા મિત્રને, આપણા હેતુને, આપણા ભાંડેડાને આપણી સંપત્તિ કામ ન આવે ને તો આને હળગાવી દેવાય ભલામાં. પણ થતા ને જોને થઈને ભલા ને માણસથી ભૂલ રીયો ત્યાં લગી રહી પછી ભવની ભૂઠે પીવું. તારે મામાને પાછો બોલાય. એક દુકાર નહીં પણ 10 દુકાર ઉતરે એટલા રૂપિયા ને ઘાસચારો ન આપું તો હું ચારણ મટી જાઉં ભલા માણા. બોલાય તારા મામાને પાછો. અરે ભેયું ભાલાના કુંઢિયું કાલ હાપડ છે પણ મૈસ બેઠી માણા ઈ હાલકના ઉતર હે નહીં. બોલાય તારા મામાને પાછો. એમની પાસે વાંગલી ઘોડી છે ને આપણી પાસે માણકી છે માન સમાન. અને આ બાજુ છે ચારણ જાતો જાતો જગદંબાને ઠપકા દેતો જાય છે કે હે ભગવતી, હે માં, આવા તે મને દિવસો દેખાડ્યા, મને રૂપિયા ન મળ્યા, મને ઘાસચારો ન મળ્યો, મને અનાજ ન મળ્યું, એનો વાંધો નહીં, પણ મારો હોગોય મને જોઈને મોં ફેરવી ગયો. માં, મારી કઈ ભૂલ થઈ ગઈ છે? હે જગદંબા, વાહેથી ભાણેજ મામાને હાકલા કરે છે કે હે મામા ઉભો રે, મારો બાપ આવી ગયો છે. અને આ બાજુ ચારણના હૈયામાં અંતર યુદ્ધ શરૂ થઈ ગયું. અંતરના ઊંડાણથી જો કરો હાક લો તો ઢીંગલો ધૂણે ચીથરા તણો સાહેબ. જગદંબાને મંડી ગયો યાદ કરવા ઉદાનમ અપાનમ ચેહિન ચેહિન માતાન દાતાન ભ્રાતા સ્નેહી વિદેહાન દેહા રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશે કે ગાય ભગવતીયું, એ 9 લાખ લોબડિયાડીઓ માં ક્યાં ગયું છો? આંતર યુદ્ધ શરૂ થઈ ગયું. 9 લાખની આગેવાનોને મંડી ગયો યાદ કરવા કે જાવડ ખોડલ જાબ જાબ મોગલ મસરાડી માત જાબ મેલડી સાઈક જ્વાળા ડાઢાડી જંબે કરનલ જાબ જાવ બૌચર દુડબાડી હાલી આવી હિંગોળ ગેલ રાજલ માં કાળી સમરત સબી નવલક સખત ચોરા સેની ચારણા ઉપરા દેવી આવો જબેન માં સેવક કાજ સુધારણા રમજમતી રવરાઈ કામઈ બુટ બલાડબાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાડક નેતી વરુડી ને સવદેવ રાણબાઈ ને રવેચી નાગલી આવજે હરજોગરી જાનબાઈ સુખ સહારા આવજે માત પીઠળ યઠે કર જોડી સાવલ કરા આવો જાય યાસાપુરા મટે ગટેથી માત સોરઠી સેણલ બાઈ સિકોતેરી સદરાઈ વરી વિહેત વણેચી વેગે જાય વાકાય દેવ જાવો ડુંગરેચી આવડું જોડ એકડ કહો ને માત તે ક્યાં ગયું? અરે ગેલી માં ગાત્રાડ આવરે વરણ ઉજાડી હડક મોય હાક ધાક કઈ સુબાદલ ઢારે આવડું જોડ યકડ કહો ને માત તે ક્યાં ગયું? અને જાગતી જોગણું છો જબર યાદ સતા ઊંઘી કેમ રહ્યું છો? અરે વે ગઈ છો કે માં વિદેશ કે હો ગઈ પંથ હેરાણી. એ ભગવતી, વે ગઈ છો કે માં વિદેશ કે પછી હો ગઈ પંથ હેરાણી કે બાયુ થઈ બુઢિયું કે કઈ નીંદરે ઘેરાણી? હે જગદંબા, વાહેથી હજી ભાણે જ આંકલા કરે છે કે ઉભો રે મામા, મારો બાપ આવી ગયો. અને આય ચારણને ધા નાખવી છે. માં, કાને બેરી થઈ ગઈ છો? આંખે આંધળી થઈ ગઈ છો? કેમ દેખતી નથી? હું હાથ કરું છું. અને ત્યારે સાહેબ આપમાં એક ગાની ખરી જેવડી એક વાદળી બંધાણી અને થાતા 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 આખું આભા મંડળ છે વાદળથી મંડી ગયું હાકડું થવા. ધરતીના પટ ઉપર એમ કહેવાય કે બારે મેઘ ખાંગા થયા. વાહેથી ભાણે જ આંકલા કરે છે કે આય મામા ઉભો રે, મારો બાપ આવી ગયો. અને પાછું જોયા વગરનો દેવાનંદ ભેડા નામનો ચારણ એટલું બોલ્યો તો ભાણુબા, હવે તારો બાપ આવી ગયો હોય તો મારોય બાપ આવી ગયો, તારા બાપની મને જરૂર નથી. ભલા કહેવાનો મારો ભાવાર્થી છે કે જ્યારે સમય આવે ત્યારે માણસ આપી નથી શકતો. ભલા માણસ લાખો રૂપિયા, કરોડો રૂપિયા માણસો પાસે હતા. માણસોને ઘણાયને રૂપિયાની હવા હોય, ઘણાયને હજી છે રૂપિયાની હવા હોય. કોરોનામાં બાપુ એ હવા વાળાને હવા નહોતી મળતી. વિચાર તો કરો, આ જગદંબા છે. હે, હવા વાળાને હવા નહોતી મળતી. આ તો ભગવતીના સાનિધ્યમાં, માના સાનિધ્યમાં બેઠા છીએ બાપ. કારણ કે ધુરંધર કલાકાર, મેં કીધું ને કે જેમની બાજુમાં બેસવું એ પણ એક લાવો કહેવાય, એને અમારી બાજુમાં બેસવું ને એ એક લાવો કહેવાય. એટલે વિશેષ વાત નહીં કરતા, કારણ કે ચારણી સાહિત્યમાં સફાકરામાં આપણે પછી બીજા રાઉન્ડમાં જશું, આનંદ કરાવશું, મોજ કરાવશું. પણ બધાને રમવાની પણ એવડી આતુરતા છે. અને આ શ્રાવણ મહિનો છે ને બાપુ,
એ એક મોજીલો મહિનો છે. શંકર ભગવાન એક મહિનો દિવસ, એમાંય કાળિયો ઠાકર કાલે અવતરવાનો છે સાહેબ. માનો પ્રેમ કેવો હશે સાહેબ. કૃષ્ણ ભગવાનની એક મને નાનકડી વાત યાદ આવે છે. જશોદાજીનો હાડલાનો છેડો પકડીને ભગવાન કર કરે છે, કૃષ્ણ કર કરે છે, માં ઊભી રે, મારે તને એક વાત કેવી છે. જશોદાજી આમ કે તારી વાતમાં કાંઈ નહીં હોય, ગોપીઓની ફરિયાદ હશે, બીજું શું હોય. વરી હળી કાઢીને છેડો પકડી લે. બાપ માનો અને દીકરાનો પ્રેમ કેવો હોય. હળી કાઢી અને છેડો પકડી લે એટલે જશોદાજી એમ કે તારી વાતમાં કાંઈ નહીં હોય, ગોપીઓની ફરિયાદ હશે, બીજું શું હોય. અને ત્યારે જશોદાજીને એમ થયું કે હાલ સાંભળું તો ખરી, આની વાત શું છે. માએ એને ખોળામાં બેસાડી એના વાકડિયા ઝુલ્ફા ઉપર હાથ ફેરવતા ફેરવતા જશોદાજી એટલું બોલ્યા, બોલ કનૈયા શું કેવું છે. માં હું ગોકુળ છોડું છું. હે ગોકુળ છોડે છે બેટા? હા માં હું ગોકુળ છોડું છું. ને આ શબ્દ જ્યાં જશોદાજીએ સાંભળ્યો, જશોદાજી ઢગલો થઈ ગયા સાહેબો, રડવા માંડ્યા. કનૈયા વયું જાવું તારે? હા માં, આ માં અને દીકરાનો પ્રેમ છે સાહેબ. મથુરા જાઉં છું માં, અને એક મારી વિનંતી છે માં, તું કઈક માગી લે, આજ હું મથુરા જાઉં છું. અરે કનૈયા તે મને દેવામાં શું બાકી રાખી, મારે કાંઈ નથી જોતું, કાંઈક માગી લે. અને ત્યારે જશોદાની માગણી સાંભળજો મિત્રો, આ જશોદા જ માગી શક્યો. બે વાત માગું છું કનૈયા, સાંભળી લે. તું મથુરા જા છો? તો કે હા. તો કે મથુરાના રાજ વૈભવમાં તારે દાસ દાસીઓની જરૂર બહુ પડશે, તું મને હારે લઈ જા, હું તારા વિના નહીં જીવી શકું. હું ત્યાં દાસી થઈને કામ કરી, કોઈને એમ નહીં કહું હું નંદરાણી છું. ભલા કૃષ્ણના મોઢામાંથી શબ્દો નીકળી ગયા, ના માં આ તો હું નહીં કરી શકું. તો કે બીજી માગણી મારી સાંભળી લે. તો કે શું? તો કે મથુરા જા છો? તો કે હા. મથુરા જઈ અને દેવકીજીને કોઈ દી એમ ન કહેતો કે મેં તને ખાંડણીએ બાંધી દીધો, તો નકર દેવકીને ખોટું બહુ લાગશે. કનૈયા આ તો તારે કરવું પડશે. ટૂંકમાં પ્રસંગ કહું, મથુરાને માર્ગે રથ રવાના થઈ ગયો. ગોપીઓ છે એ પોતાના કેશ કલાપને છૂટા મૂકી મથુરાના માર્ગમાં પોતાના કેશ કલાપ છૂટા મૂકી અને સૂઈ ગયા છે. કનૈયા અમારા ઉપરથી તું રથને ફેરવી દેજે. અને ત્યારે સાહેબ કોઈ રાધાજીને કીધું, રાધા તમે તો નીચે ઉતરો, કૃષ્ણ જાય છે અત્યારે. અને રાધાજી આમ માડ મેળીને મડલેથી કાટ 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 પગથિયા નીચે ઉતરીને આવ્યા. પણ ગમન સમય પ્રટુકા ગ્રહો શાન હુકો કહો સુજા, પ્રીતમ પ્યારે यूं કહો પટુકા તજું કે પ્રાણ. તમારી પિતાંબરી છોડી દઉં કે મારા થોડિયામાંથી પ્રાણ મૂકી દઉં. રાધાજી પિતાંબરીનો છેડો મૂકી દીધો, રથ રવાના થઈ ગયો. કોઈ ગોપીએ પૂછ્યું કેમ તમારાથી કૃષ્ણ પાછા ન વળ્યા? રાધાજી કઈ બોલ્યા નહીં. બીજી ગોપીએ પૂછ્યું કેમ તમારાથી કૃષ્ણ પાછા ન વળ્યા? ત્રીજી ગોપીએ પૂછ્યું ને ત્યારે બાપુ રાધાજી માંડ માંડ બોલી શક્યા, જેમાં જશોદાથી પાછો ન વળે મારાથી કેવી રીતે પાછો? ઈ કનૈયો ઈ લાલા એનો કાલે બર્થડે છે ને આજ બાપુનો બર્થડે છે. બાપ ભગવતી આઈ મોગલ સદાય તમારા ઉપર પ્રસન્ન રહે બાપ. અને તમે જે માણસ બાપ, આ તો મેં સાક્ષાત બાપુ પરચો ભાયરો છે. હે માણસ રડતા રડતા આવે ને હસતા હસતા જાય. હો ભલા માણસ. 15 દી પહેલા હું આવ્યો તો, એની પહેલા 15 દી થયા. એમની પહેલા 2 વર્ષ પહેલા બાપુ આપણે પિન્ટુભાઈ ક્યાં ગયા, એમના કેસો જ મળ્યા હતા. પણ એમ એટલી મુલાકાત નહોતી. હું આવ્યો બાપુ નહોતા, હું પાછો વયો ગયો. વરી ઉત્તમભાઈ હમણાં ગાતા હતા, એને ફોન કર્યો મને કે ના ના તમારે આવું તો હું પાછો આવ્યો. જ્યારે ગયો ત્યારે શ્રાવણ મહિનો હતો, મને જમાડ્યો. બાપુને મેં સાંજે ના પાડી, બાપુ રહેવા દો. મને કે નહીં પ્રસાદી તો લેવી જ પડશે. પાછો જમ્યો. અને ઈ ભગવતીના જે કાંઈ મારા દુઃખ હતા એ અડધા તો વૈયા ગયા ને હવે થોડાક છે. બાપુનો એક દી ફોન હતો એટલે માના સાનિધ્યમાં બાપ આજ કોઈ કલાકાર તરીકે નહીં બાપ, પણ માના ખોડે બેહી અને આ વાણી જો 2 પુષ્પ ચડી જાય અને માં રાજી થઈ જાય તો ખન્નું એક મેં કાંઈક બ્રહ્માંડ થાપે ને ખન્નું એક મેં કાંઈક ઉથાપે. હવે વિશેષ આપનો સમય નહીં લેતા, જેમનું જબરું નામ એવા ગોવિંદભાઈ અને બીજા ભાઈ હું ગોપાલભાઈ ભરવાડ, બરોબર ને? આવો બાપ મોજ કરાવો, ડાયરાને મોજ આવે, આપને મોજ આવે. કારણ કે હું છે ને બાપુ આમાં બેનર હતું પણ મને કોકે કીધું કે લિસ્ટ દીધું તો વાંચતા મને હરામ વાંચતા આવડતું હોય તો
એટલે આ કેમ હાલે એ મને ખબર નથી. એટલે આપ આવો, પધારો, મોજ કરો, આનંદ કરીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત થાય છે. આવો બાપ, જય માતાજી.